ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે હવે આપણા સંખ્યા સાથે રમત એટલે કે ચેપ્ટર 3માં હવે આગળ વધીશું. સ્વાધ્યાય 3.7 એનો પ્રશ્ન નંબર 6. કયો પ્રશ્ન? 6. પાંચમો પ્રશ્ન તમને મેં હોમવર્કમાં આપ્યો હતો અને માનું છું કે દરેકનો થઈ ગયો હશે. જેનો બાકી હોય એ કરી લેશે. જોઈએ 3.7 એનો પ્રશ્ન નંબર 6. રકમમાં ધ્યાન દરેકનું. જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? અહીં તમને જુદા જુદા રસ્તાની વાત કરી છે. એમાં 3 ટ્રાફિક લાઇટ છે અનુક્રમે. 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડે બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી ક્યારે બદલાશે? તો સૌથી પહેલાં આવા દાખલામાં આપણે શું શોધવાનું હોય છે? લસાઅ. શું શોધવાનું? લસાઅ. તો આપણે લસાઅ શોધી નાખીએ 48, 72 અને 108નો. તો આપણે શોધીશું લસાઅ. તો યાદ છે ને, લસાઅ એટલે એક જ ફ્લેટ. તો 48, 72 અને 108. સૌથી પહેલાં તો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચલાવીશું આપણે. તો 2 વડે ભાગાકાર કરીશું. 48ને 2 વડે ભાગીએ તો જવાબ શું આવશે? 24. 72 ભાગ્યા 2 કેટલા આવશે? 36. 108 ભાગ્યા 2 તો શું આવશે? 54. હજી 2 વડે ભાગ ચાલશે. 24 ભાગ્યા 2 કેટલા આવશે? 12. 36 ભાગ્યા 2 કેટલા આવશે? 18. 54 ભાગ્યા 2 કેટલા આવશે? 27. હજી બેકી સંખ્યા છે આ 2, તો હજી પણ 2 વડે ભાગ ચાલશે. 12 ભાગ્યા 2 કેટલા આવે? 6. 18 ભાગ્યા 2 શું આવશે? 9. 27 એ તો એકી સંખ્યા છે, એને 2 વડે ભાગી શકાશે નહીં, તો 27 આપણે બેઠા લખી દઈશું. હજી એક બેકી સંખ્યા છે એટલે હજી 2 વડે ભાગ ચાલશે. 6 ભાગ્યા 2 કેટલા આવશે? 3. 9 એકી સંખ્યા છે, એને 2 વડે ભાગ ચાલશે નહીં, એટલે એને બેઠા લખી દો. 27નો પણ 2 વડે ભાગ નહીં ચાલે, એને પણ લખી દો. હવે 3 સંખ્યા એકી સંખ્યા છે, એનો 2 વડે ભાગ નહીં ચાલશે, તો 2 પછી શું આવશે? 3. તો 3 વડે ભાગ ચાલશે. હા, 3 ભાગ્યા 3 1. ચાલો, આની ગણતરી કમ્પ્લીટ થઈ ગઈ. 9 ભાગ્યા 3 શું આવશે? 3. 27 ભાગ્યા 3 કેટલા આવશે? 9. હજી 3 વડે ભાગ ચાલશે. આ એકના એક બેઠા લખી દઈશું. ત્રણ ભાગ્યા 3 1. ચાલો, આની ગણતરી પણ થઈ ગઈ. 9 ભાગ્યા 3 શું આવશે? 3. હજી 3 વડે ભાગ ચાલશે. આ એકના એક બેઠા લખી દો, આ બેઠા લખી દો. 3 ભાગ્યા 3 1. થઈ ગયું 1 1 1. હવે આ બધા અવયવો આપણે લખી દઈશું કે માટે લસાઅ બરાબર 1 2 3 4. 4 વખત 2 અને 1 2 3 3 વખત 3. આ બધાનો આપણે ગુણાકાર કરીએ. તો આ બધાનો આપણે ગુણાકાર કરીશું તો એનો જવાબ કેટલો આવશે? ગુણાકાર કરો તમે. એનો ગુણાકાર આવશે 432. કેટલો ગુણાકાર આવશે? 432. ગુણાકાર કરો તમે. ગુણાકાર કરો, એનો જવાબ આવશે 432 આવે છે દરેકનો ગુણાકાર. જુઓ, તો
તો લસા આવ્યો 432. તમને તો શું પૂછ્યું છે કે સવારે 7 વાગ્યા પછી એ ક્યારે ફરીથી એક સાથે બદલાશે? સમજ પડી? તો આપણે આ 432 છે એ તો શું આવ્યો જવાબ? સેકન્ડમાં, કારણ કે રકમ એ સેકન્ડમાં આપી છે આપણને. આ બધી રકમ આપણને શેમાં આપી છે? સેકન્ડમાં. તો આપણે આ સેકન્ડ છે એને આપણે ફેરવીશું મિનિટમાં. શેમાં ફેરવીશું? મિનિટમાં. તો ખબર છે ને સેકન્ડમાં મિનિટ કેવી ફેરવવાનું? કેટલી સેકન્ડ બરાબર 1 મિનિટ કહેવાશે? 60 સેકન્ડ. તો આપણે પદ મૂકીશું કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ માટે આપણે કેટલા સેકન્ડ આવ્યા? 432. તો 432 સેકન્ડ બરાબર કેટલા? તો 432 છેદમાં 60 ક્યાં જશે? છેદમાં. તો 432 ભાગ્યા 60 કરો. તો હવે રફ નોટમાં તમે 432 ભાગ્યા 60 કરો. તો જુઓ 432 ભાગ્યા 60 કરીશું આપણે તો 60 ગુણ્યા 7 એટલે 420. આ 2 3 માંથી 2 જાય તો 0. 7 ભાગફળ આવે છે અને શેષ કેટલી વધે છે? 12. એટલે કે 7 એ શું કહેવાશે? મિનિટ. અને જે 12 વધે છે એને શું કહેવાશે? સેકન્ડ. સમજાયું? ભાગાકાર કરીશું તો આપણને જે જવાબ મળે છે 7 એ શું કહેવાશે? મિનિટ. અને જે વધે છે વધારાને જે છે એને શું કહીશું આપણે? સેકન્ડ. તો 432 સેકન્ડ એટલે કેટલા કહેવાય? 7 મિનિટ અને 12 સેકન્ડ. તો આપણે લખી દઈશું ત્યાં કે 7 મિનિટ અને 12 સેકન્ડ. તો આપણને જવાબ મળી ગયો કે એક સાથે લાઇટ ક્યારે બદલાશે? 7 મિનિટ અને 12 સેકન્ડ. તો આપણે લખી દેવાનું નીચે કે માટે સવારે 7 વાગ્યા પછી 7 મિનિટ 12 સેકન્ડ 12 સેકન્ડે બદલાશે. સમજ પડી દાખલામાં? લસા શોધ્યો એ જવાબ સેકન્ડમાં આવ્યો, પછી એ સેકન્ડમાંથી આપણે એને શેમાં કન્વર્ટ કર્યું? મિનિટમાં. એટલે આપણને ખબર પડી ગઈ કે કેટલા વાગે? 7 વાગ્યા પછી એ 7 મિનિટ અને 12 સેકન્ડે બદલાશે. સમજ પડી? તો હવે તમારે દાખલા નંબર 7 જુઓ કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર અને 465 લીટર ડીઝલ છે. આ સાધનની મહત્તમ ધારણ શક્તિ એટલે કે સમર્થતા શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકે. તમારા ચોપડીમાં રકમ જુઓ તમે. તો અહીં મહત્તમ ધારણ શક્તિ, મહત્તમ એટલે વધારેમાં વધારે. સમજ પડી? તો આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા હતા કે વધારેમાં વધારે હોય, મહત્તમ હોય, શબ્દ આ શબ્દ યુઝ કર્યો તો આપણે શું શોધવાનું હોય છે? ગુસાઅ. સમજ પડી? તો આવા દાખલા આપણે ઘણા કરી ચૂક્યા છે અગાઉના વિડીયોમાં. એટલે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. સમજાયું? દાખલા નંબર 7 તમારે હોમવર્કમાં કરવાનું છે. અને એની સાથે સાથે દાખલા નંબર 9 જુઓ. 7મો દાખલો પછી ડાયરેક્ટ 9મો દાખલો. 8મો દાખલો હું તમને કરાવું છું. 9મો દાખલો છે કે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32થી વિભાજ્ય હોય. આવા દાખલા પણ આપણે અગાઉના વિડીયો, આની પહેલાં જે વિડીયો હતો ને એમાં આપણે શીખી ગયા છે. તો આ 2 દાખલા તમે જાતે કરી શકશો ઘરે. એટલે આ 2 દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. સમજાઈ ગયું? દાખલા નંબર 7 અને દાખલા નંબર 9. તો હવે જોઈશું દાખલા નંબર 8. જુઓ એની રકમ. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. એવી તમારે સૌથી નાની શબ્દ આવ્યું છે એટલે તમને ખબર પડી જવી જોઈએ દાખલો શેનો હશે? લસાઅનો. સમજાયું?
સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જેને આપણે 6 વડે ભાગીએ, 15 વડે ભાગીએ કે 18 વડે ભાગીએ, પણ બધી પરિસ્થિતિમાં એમાં શેષ કેટલી વધશે? 5. તો આ દાખલો જે આપણે પેલો શીખ્યો હતો ને, મોટામાં મોટી રકમ ને નાનામાં નાની રકમનો, સેમ એના જેવો જ છે, ફક્ત આમાં શેષ તમને આપી દીધો છે. સમજ પડે છે? તો સૌથી પહેલાં આપણે લસા શોધીશું. તો લસા શોધીએ આપણે 6, 15 અને 18. સૌથી નાની શબ્દ છે એટલે આપણે લસા શોધવાનો હોય તો ખબર છે ને. ચાલો, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 6 ભાગ્યા 2 3. 15 એ તો એકી સંખ્યા છે, એને 2 વડે ભગાશે નહીં, 15 બેઠા લખી દો. 18 ભાગ્યા 2 કેટલા આવશે? 9. ચાલો, હવે કોઈ બેકી સંખ્યા છે નથી એટલે 2 વડે નહીં ચાલશે, પણ 3 વડે ભાગ ચાલશે. 3 ભાગ્યા 3 કેટલા આવશે? 1. 15 ભાગ્યા 3 કેટલા આવશે? 5. 9 ભાગ્યા 3 કેટલા આવશે? 3. હજી કેટલા વડે ભાગ ચાલે છે? 3 વડે. 1 બેઠા લખી દેવાના. 5 તો અવિભાજ્ય સંખ્યા છે, એને 3 વડે ભાગ નહીં ચાલે, એને પણ બેઠા લખી દો. 3 ભાગ્યા 3 કેટલા આવશે? 1. હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. 5 ભાગ્યા 5 1. આ 1 ના 1 આવી ગયા. 1 1 1. તો હવે લખી દઈશું કે માટે લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો ગુણાકાર કરો એનો. 2 તારી 6, 6 તારી 18, 18 પંચા 90. આ લસા કેટલો આવ્યો? 90. હવે તમને શું કીધું છે? સૌથી નાની સંખ્યા શોધવાની કે જેને તમે 6, 15 કે 18 વડે ભાગો તો બધી પરિસ્થિતિમાં શેષ કેટલો વધે? 5. તો હવે આ જે લસા આવ્યો એમાં આપણે આ સંખ્યા ઉમેરી દઈએ તો આપણને એ સંખ્યા મળી જશે નાનામાં નાની. સમજ પડે છે? આ જે આપણે લસા શોધ્યો છે એ આપણે એમાં આપણે આ શેષ ઉમેરી દઈએ તો આપણને એ સંખ્યા મળી જાય. સમજ પડે? તો આ આપણે લખી દઈશું કે માટે માંગ્યા મુજબની સંખ્યા બરાબર લસા કેટલો આવ્યો છે? પહેલા સૂત્ર લખી દઈશું. લસા પ્લસ શેષ. લસા આવે છે 90 પ્લસ શેષ કેટલી વધવાની છે? વધવી જોઈએ 5. તો 90 પ્લસ 5 તો એ સંખ્યા કઈ હશે? 95. સમજ પડી? એમાં એ સંખ્યા કઈ હશે? 95. 95 તમે કોઈ બી 6, 15 કે 18 વડે ભાગશો તો શેષ કેટલી વધશે? 5. ભાગી જોજો તમે. પડી સમજ? તો દાખલામાં સમજ પડી કે દરેકને? દાખલા નંબર 8માં લસા શોધવાનો છે, પછી એમાં શું કરી દેવાનું? શેષ ઉમેરી દેવાનો એટલે આપણને એ સંખ્યા મળી જશે. તો હવે જોઈએ આગળનો દાખલો. 9મો દાખલો છે, તમારે હોમવર્કમાં કરવાનો છે. તમને આ લખાવી દીધું છે મેં. હવે જોઈશું પ્રશ્ન નંબર 10 લસા શોધો. પ્રશ્ન નંબર 10 લસા શોધો. પહેલી રકમ છે 9 અને 4. હવે લસા છે એટલે એક જ ફ્લેટ આવશે. તો 9 અને 4. ચાલો, બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 9 એ બેકી સંખ્યા નથી એટલે 9નો 2 વડે ભાગ નહીં ચાલશે. 9ને આપણે બેઠા લખી દઈશું. 4 ભાગ્યા 2 કેટલા આવશે? 2. હજી એક બેકી સંખ્યા આવે છે એટલે હજી પણ 2 વડે ભાગ ચાલશે. 9નો 2 વડે ભાગ નહીં ચાલે, બેઠા લખી દો. 2 ભાગ્યા 2 1. ચાલો, આની ગણતરી કમ્પ્લીટ. હવે 9ની ગણતરી. તો હવે કેટલા વડે ભાગ ચાલશે? 9ના 3 વડે. 9 ભાગ્યા 3 કરો, જવાબ શું આવશે? 3. આ 1 બેઠા. હવે પાછું 3 વડે ભાગ. 3 ભાગ્યા 3 કેટલા આવશે? 1 અને આ 1. પડી ગયા અવયવ. તો લખી દેવાનું કે માટે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. બધાનો ગુણાકાર કરો. હવે કેટલો આવશે? 2 દૂ 4 તારી 12, 12 દૂ 12 તારી 36. તો લસા કેટલો આવશે? 36.
હવે તો આવા દાખલા હવે બધા નાના નાના જ છે, તમે જાતે પણ કરી શકશો. સમજ પડી? તમે જાતે કરી જોજો, કરી જો. નહીં આવડે તો વિડીયોમાં તમે ધ્યાન આપી શકો છો. હવે જોઈશું એના પછી. હવે છે ને એમાં જો તમને સૂચનામાં બીજું શું કીધું છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાયું તે દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે એમ પૂછ્યું છે તમને. સમજ પડી? ક્વેશ્ચન પૂછ્યો છે કે તે બે સંખ્યાનો ગુણાકાર છે. સમજ પડે છે? એટલે કે શું, આ જે લસા શોધ્યો તમારે જોવાનું કે લસા શોધ્યો આપણે કેટલો આવ્યો 36. તો રકમમાં જે તમને બે અંક આપ્યા છે ને એ બંનેનો ગુણાકાર કરીએ તો આટલો આવે છે એવું તમને ચેક કરવા કહે છે. તો અહીં જો 36 આવ્યા તો આપણે 9 ચોક કેટલા થશે 36. તો આવે છે, આવી જાય છે ને. તો લખી દેવાનું કે માટે 9 અને 4નો ગુણાકાર. ગુણાકાર છે. પડી સમજ? બસ એ જ નવું છે ફક્ત. હવે બીજું જોઈશું 12 અને 5. તો આ બેનો ગુણાકાર શું આવશે? 12 50 60. તો આનો લસા 60 આવવો જોઈએ આપણે. જોઈએ આપણે 12 5. ચાલો હવે બે કી સંખ્યા છે, બે વડે ભાગ ચાલશે. 12 ભાગ્યા 2 કેટલા આવશે? 6. 5 એકી સંખ્યા છે, એનો બે વડે ભાગ નહીં ચાલશે, બેઠા લખી દો. 6 બે કી સંખ્યા છે, હજી બે વડે ભાગ ચાલશે. 6 ભાગ્યા 2 3. 5 ને બે વડે નહીં ભગાય, બેઠા લખી દો. હવે કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે. 3 ભાગ્યા 3 1. 5નો 3 વડે ભાગ નહીં ચાલશે, બેઠા લખી દો. હવે ભાગ ચાલશે કેટલા વડે? 5 વડે. તો 5 ભાગ્યા 5 કેટલા આવશે? 1. તો લખી દેવાનું કે માટે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ગુણાકાર કરી દો. 2 દુ 4 તારી 12 પંચા 60. 60 આવે છે. તો 12 પંચા 60 બંનેનો ગુણાકાર આવી જાય છે. તો લખી દેવાનું કે માટે 12 અને 5નો ગુણાકાર છે. પડે છે સમજ? એવી રીતે જોઈએ ત્રીજો દાખલો. 6 અને 5. 6 અને 5. ચલો આનો લસા કેટલો આવવો જોઈએ? 6 50 30. 30 લસા આવે છે, આપણે ચેક કરીશું. તો 6 અને 5 કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. 6 ભાગ્યા 2 કરીશું, જવાબ આવશે 3. 5 ને 2 વડે નહીં ચાલે ભાગ, બેઠા લખી દો. હવે 3 વડે ભાગ ચાલશે. 3 ભાગ્યા 3 કેટલા આવશે? 1. 5નો 3 વડે ભાગ નહીં ચાલે, બેઠા લખી દો. હવે ભાગ ચાલશે 5 વડે. 5 ભાગ્યા 5 શું આવશે? 1. તો લખી દેવાનું માટે લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 3 દુ 6 50 30. કેટલો આવ્યો? 30. તો 6 50 30 ગુણાકાર જેટલો થાય છે. તો લખી દઈશું માટે 6 અને 5નો ગુણાકાર છે. એટલી સમજ? તો આ રીતે તમે ચોથો દાખલો 15 અને 4 એ તમે જાતે ગણી શકશો. આ પ્રમાણે એ દાખલો તમે જાતે ગણજો હોમવર્કમાં. ચોથો દાખલો 15 અને 4 એનો લસા તમારે ઘરેથી શોધવાનો છે, હોમવર્કમાં કરવાનો છે આ દાખલો. સમજ પડી? અત્યારે આપણે જે 3 દાખલા કર્યા ને સેમ એ રીતે તમારે ગણવાનો છે. હવે જોઈશું છેલ્લો ક્વેશ્ચન નંબર 11. લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. આ પણ સેમ લસા શોધવાનો છે, પણ એમાં શું કીધું છે? એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. એટલે કે આ 5 છે ને, આ 5 અને 20 આપ્યા છે, એમાં 5 છે એ કોનો અવયવ કહેવાય? 20નો. સમજ પડી? એટલે
ટૂંકમાં આપણે કહીએ ને જે મોટી સંખ્યા છે ને, મોટી સંખ્યા એ લસા આવશે. આ 2 અંકમાં જે મોટી છે ને એટલો લસા તમારો આવવો જોઈએ. સમજ પડે છે? જોઈએ આપણે 5 અને 20. બે વડે ભાગ ચાલશે. 5નો 2 વડે ભાગ નહીં ચાલે. બેઠા લખી દો 5. 20 ભાગ્યા 2 કેટલા આવશે? 10. હજી બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 5નો 2 વડે નહીં ચાલે. બેઠા લખી દો 10 ભાગ્યા 2 કેટલા આવશે? 5. હવે 5નો 5 વડે ભાગ ચાલશે તો જવાબ શું આવશે નીચે? 1. 5 ભાગ્યા 5 1. 5 ભાગ્યા 5 1. તો લખી દઈશું કે માટે લસા બરાબર 2 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 5. તો 2 દુ 4 પંચા 20. જો આવી ગયો. આના જેટલો આવે છે લસા. સમજ પડી? એટલે કે આ 5 એ 20નો શું કહેવાશે? અવયવ. અને 20 એ 5નો શું કહેવાશે? અવયવી. એટલે છે સમજ? બીજો દાખલો જોઈશું. 6 અને 18. 6 અને 18. ચલો 2 વડે ભાગ ચાલશે. 6 ભાગ્યા 2 કેટલા આવશે? 3. 18 ભાગ્યા 2 કેટલા આવશે? 9. હવે બેકી સંખ્યા છે નથી એટલે 2 વડે નહીં ચાલશે. હવે ચાલશે 3 વડે. 3 ભાગ્યા 3 1. 9 ભાગ્યા 3 3. હજી કેટલા વડે ચાલશે? 3 વડે. આ 1 બેઠા લખી દો. 3 ભાગ્યા 3 કેટલા આવશે? 1. હવે લખી દઈશું કે માટે લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 તારી 6. 6 તારી 18. આવી ગયો બીજી સંખ્યા જેટલો લસા. આવી ગયો ને? તો ત્રીજો દાખલો 12 અને 48. ત્રીજો છે 12 અને 48. અવયવ પાડીશું એના. ચાલો 2 વડે ભાગ ચાલશે. 12 ભાગ્યા 2 કેટલા આવશે? 6. 48 ભાગ્યા 2 કેટલા આવશે? 24. હજી બેકી સંખ્યા છે એટલે હજી 2 વડે ભાગ ચાલશે. 6 ભાગ્યા 2 3. 24 ભાગ્યા 2 12. હજી 2 વડે ભાગ ચાલશે. 12 એ બેકી સંખ્યા છે એટલા માટે. 3 એકી સંખ્યા છે એનો 2 વડે ભાગ નહીં ચાલે. બેઠા 3 લખી દો. 12 ભાગ્યા 2 6. હજી 2 વડે ભાગ ચાલશે. 6 બેકી સંખ્યા છે એટલા માટે. 3નો નહીં ચાલે. 6 ભાગ્યા 2 કેટલા આવશે? 3. 3નો હવે કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે. 3 ભાગ્યા 3 1. 3 ભાગ્યા 3 1. એ સમજ લખી દો હવે કે લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 દુ 4 દુ 8 દુ 16. 16 તારી 48. આવી ગયો આટલો લસા. બીજી સંખ્યા જેટલો લસા આવી ગયો ને. એટલે કે 12 એ 48નો અવયવ છે. પડે છે સમજ? હવે લાસ્ટ જોઈશું છેલ્લો દાખલો 9 અને 45. ચાલો 9 અને 45માં બેકી સંખ્યા એક પણ નથી એટલે 2 વડે તો ભાગ ચાલશે જ નહીં. તો કેટલા વડે ચાલશે? 3 વડે. 9 ભાગ્યા 3 કરો કેટલા આવશે? 3. 45 ભાગ્યા 3 કરો કેટલા તારી 45? 15 તારી 45. હજુ 3 વડે ચાલશે. 3 ભાગ્યા 3 1. 15 ભાગ્યા 3 5. હવે કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે. 5 ભાગ્યા 5 1. આવી ગયું? લખી દો માટે લસા બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 તારી 9 પંચા 45. આવી ગયો બીજી રકમ જેટલો. સમજ પડી? એટલે આપણે 4 દાખલા ગણ્યા. આપણે એમાં શું નોટ કર્યું છે કે લસા જે મળ્યો છે એ આપેલી 2 સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા જેટલો છે. અને બનવાનું કારણ શું છે કે નાની સંખ્યા એ શું છે? મોટી સંખ્યાનો અવયવ. એવું કેમ?
આ બે સંખ્યા આપી છે અને બીજી સંખ્યા જેટલું જ કેમ લસા આવે છે? કારણ કે નાની સંખ્યા મોટી સંખ્યાનો શું છે? અવયવ. સમજ પડે છે? તો આપણે હવે લખવાની જરૂર નથી, કારણ કે આપણે ફક્ત ચેક કરવાનું હતું તે આપણે કરી લીધું છે. તો દાખલા દરેક લસા ગુસાના દાખલામાં સમજ પડી ગઈ દરેકને? હોમવર્ક ફરીથી જોઈ લેજો શું છે. હોમવર્કમાં તમને 3 દાખલા આપ્યા છે, ક્વેશ્ચન 7, ક્વેશ્ચન 9 અને ક્વેશ્ચન 10નો ડી. 10નો ફક્ત ડી, 15 અને 4નો શું શોધવાનો છે? લસા. 3 દાખલા તમારી નોટબુકમાં જાતે ગણવાના છે. સમજ પડી ને? અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું થાય છે. તમે રફ નોટમાં બીજા વધારાના દાખલાની પણ પ્રેક્ટિસ કરી શકો છો, ખાસ કરીને લસા અ અને ગુસા અના, અથવા તો આપણે જે આપણી નોટબુકમાં ગણ્યા છે સેમ દાખલા તમે તમારી રફમાં બધા દાખલાની જેટલા મેં ગણાવ્યા છે બધા તમે પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ વગર તમને આવડશે નહીં, એટલે તમે વધારાના દાખલા આ રીતે રફમાં ગણી શકો છો. સમજ પડી? ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.